1.5 કરોડનો રોડ વગર ટેન્ડરે આપી દેવામાં આવ્યો. ભાવનગરના ભાગે આવે છે અન્યાય અન્યાય અન્યાય. તમારા રોદના ભાવનગરમાં આવીને ન રોતા. તમે દેશના વડાપ્રધાન છો. જ્યાં નરેન્દ્ર મોદીજીની રેલી નીકળવાની છે એ પૂરતા જ રસ્તા કર્યા છે. બાકીના ભાવનગરનું શું? નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે અને આગામી 20 તારીખના રોજ ગોહિલવાડના પ્રવાસે છે અને તેમાં પણ ભાવનગર એક કેન્દ્ર સ્થાને છે. આ બધા જ વચ્ચે આપણે દરેક વખતે એવું જોયું છે કે જ્યારે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના હોય, જે શહેરની જે જિલ્લાની મુલાકાત લેવાના હોય, તે જિલ્લાની નકલ આખી બદલી જતી હોય છે. એ શહેર જે વિકાસથી પ્રધાનમંત્રી મોદીના આવવા પહેલા વંચિત રહ્યું હોય, ત્યાં તાત્કાલિક વિકાસ કાર્યો થવા માંડે છે અને લોકોને એવું લાગે છે કે જો વડાપ્રધાન કે મુખ્યમંત્રી કાયમી જો આવી રીતે આટા ફેરતા કરતા રહે તો કદાચ અમારા વિસ્તારનું આવું જ વિકાસનું કામ થતું રહે. અને એટલા માટે જ ક્યાંક લોકો વારંવાર એવું ઈચ્છે છે કે વડાપ્રધાન એ ગુજરાત પ્રવાસે આવે તો જે વિકાસ કાર્યો થવા જોઈએ તે તાત્કાલિકપણે થાય. અને આ કટાક્ષ રૂપે કહેવું એટલા માટે તંત્રને કદાચ ખરાબ લાગશે, કારણ કે આ વાત વાસ્તવિકતા છે અને સાચી છે. આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ભાવનગર કોંગ્રેસના પ્રમુખ લાલભાઈ જોડાયા છે. અને લાલભાઈ ગોહિલ કે જે સતત ત્યાં પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે તેમને જે વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ પરિપૂર્ણ થયા છે કે કેમ, એ સવાલો ઉઠાવ્યા છે. અને એ સવાલ ખૂબ જ વ્યાજબી છે, જે કદાચ ભાવનગરની જનતા પણ પૂછતી હશે. આ મુદ્દે તેમની સાથે વાત કરવાની છે અને વિસ્તારથી શું વિષય છે તે તેમની પાસેથી સમજવું છે. લાલબા, આપનું સ્વાગત છે આ ચર્ચાની અંદર. થેન્ક યુ ભૂમિકભાઈ. જે રીતે તમે મુદ્દો ઉપાડ્યો છે અને ભાવનગરની જનતાએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે, એ મુદ્દો અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાવનગરની મુલાકાતે આવવાના છે, એટલા માટે આ તાબડતોબ બધા કામો થઈ રહ્યા છે અને શહેરની આખી કહેવાય ને સુરત એ આખી બદલાઈ ગઈ છે. જે ખાડા ખબડાવાળા રસ્તા હતા એ સુધરી ગયા છે, રાતોરાત ડામર કામ થઈ ગયા છે, કલર કામ થાય છે, સમારકામ થાય છે. તો મારે એ સમજવું છે કે વડાપ્રધાન આવે તો જ કેમ કામ થાય, એના વગર કામ કેમ નથી થતા? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો રહ્યા મહાનગરપાલિકાના, એની અત્યારે વાત કરો તો અત્યારે વડાપ્રધાન આવવાના છે તો 1.5 કરોડનો રોડ વગર ટેન્ડરે આપી દેવામાં આવ્યો. વગર ટેન્ડર પ્રક્રિયા હોય, હા, વગર ટેન્ડરે આપી દેવામાં આવ્યો. અને આરસીસી રોડ બનાવવાની અને એની સમય મર્યાદા હોય, એને સુકવવા દેવાની કે એની પ્રોસેસ હોય, તો તાત્કાલિક ધોરણે ચાલુ પણ કરી દેવામાં આવ્યો. એટલે તમે જોવા કેટલા મોટા ભગા કરી રહ્યા છે. અને કોઈ પણ જાતનું તમે જો, જ્યાં નરેન્દ્ર મોદીજીની રેલી નીકળવાની છે એ પૂરતા જ રસ્તા કર્યા છે. બાકીના ભાવનગરનું શું? બાકીના ભાવનગરને સાથે કેમ ઓરમાયું વર્તન? બરાબર, એટલે માત્ર જે જગ્યાએ રોડ શો છે એ જ જગ્યાએ કામ કરે, એ જ જગ્યાએ, બાકી બધે જે છે તે પરિસ્થિતિ જ છે. તો પછી આપને શું લાગે છે, એક હતું શાસન એ ભારતીય જનતા પાર્ટીને ભાવનગરની જનતા આપી રહી છે, તો એની પાછળના કારણો શું હોઈ શકે? કેમ આ પ્રકારનું વર્તન છતાં પણ વારંવાર ભાવનગરની જનતાએ ખોબલે ખોબલે મત આપીને અત્યાર સુધી ભાજપને તાલુકા પંચાયત, કોર્પોરેશનથી લઈને જિલ્લા પંચાયત, ધારાસભ્ય, 8 ધારાસભ્યો, 2 કેબિનેટ મિનિસ્ટરો સુધીની સત્તા આપી છે. છતાં ભાવનગરના ભાગે આવે છે અન્યાય અન્યાય અન્યાય. તમે જ્યારે નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે એમને કલ્પસરનું ખાતમુહૂર્ત કર્યું હતું. કલ્પસરના ક સુધાની વાત પણ અત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા નહીં બોલે. ભાવનગરને જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવવાની વાત કરી હતી કે ભાવનગરની કાયા પલટાઈ જશે. ભાવનગરને ટ્રાન્સપોર્ટ નગર બનાવી દેવાની વાત કરી હતી, શિપ બિલ્ડિંગ બનાવી દેવાની વાત કરી હતી. આવા અનેક વચનો ભાવનગરને આપ્યા હતા, પણ એનાથી મુખ્યમંત્રી મોદીજી થી કોઈ વસ્તુ થઈ નથી. વડાપ્રધાન બન્યા તોય પણ ભાવનગરના ભાગે આવ્યો છે માત્ર અન્યાય. તમે અમુક વાત એક સમજવા જેવી વાત છે. ભાવનગરને આપ્યું તો કઈ નથી, પણ જે ભાવનગરનું હતું ને એ એના મળતિયાઓને પધરાવી દીધું. હજારો એકર જમીન ભાલ પંથકની, ભાવનગરની જે ભાલ પંથકની હજારો એકર જમીન મીઠાનગર માટે ફાળવી દેવામાં આવી. ત્યાં ખૂબ મોટા પ્રશ્નો છે, પાળાના પ્રશ્નો છે, ત્યાં ગામમાં પાણી આવી જાય છે. હમણાં પૂરની સ્થિતિ હતી દરેક ગ્રામની અંદર, જે ભાલ વિસ્તારના ગામો છે એમાં. તો ભાવનગરને આપવાની તો વાત ઠીક રહી, પણ એનું હતું એ લઈ લે છે. એટલે આવું ઓરમાયું વર્તન હવે ભાવનગરની જનતા જાગી ચૂકી છે.
વારંવારના વાયદાથી ભાવનગરની જનતા હવે ઓળખી ગઈ છે. એટલે હું તો ખાસ કરીને એટલું જ કહેવા માંગીશ કે તમે ભાવનગરના જે લોકોના, ભાવનગરની જનતાના જે પ્રશ્નો છે એની વાત કરજો. તમે તમારા રોદના ભાવનગરમાં આવીને ન રોતા. તમે દેશના વડાપ્રધાન છો. ભાવનગરની જનતાની જે મુશ્કેલી છે એ તાત્કાલિક સોલ્વ કરજો, એને વાયદો આપીને ન જાતા. કારણ કે ભાવનગરની જનતા હવે લોલીપોપ થી થાકી ગઈ છે. અને એક જવાબદાર વિપક્ષ તરીકે મારી ફરજ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ભાવનગરના કોઈ નેતામાં એવી હિંમત નથી કે એ સવાલ પૂછી શકે. લાલબા, મારો એક પ્રશ્ન એ પણ છે કે તમે જે રીતે કહ્યું એ રીતે કે ખોબલે ખોબલે આ જનતાએ મત આપ્યા અને છતાં પણ કામ નથી થતા, તો પછી જનતા એ કેમ આક્રોશમાં નથી, કેમ રસ્તા પર નથી આવતી, અને અથવા તો કેમ એ મુદ્દા પર કોંગ્રેસ એને એટલું મોટું પ્લેટફોર્મ નથી આપી શકતું કે પછી એ મુદ્દાઓ સરકાર સુધી પહોંચતા નથી? એ વચ્ચે જે તૂટતી કડી છે એ શું એવી છે કે જેના કારણે આ પરિસ્થિતિ થઈ રહી છે? ભૂમિતભાઈ, અત્યારે કોંગ્રેસ દરેક મુદ્દા, ભાવનગરનો, શહેરનો કોઈ પણ મુદ્દો હોય, કોંગ્રેસ અત્યારે રસ્તા ઉપર જ ઉતરે છે, તાત્કાલિક એનું આંદોલન કરે છે અને તાત્કાલિક એ મુદ્દાને પબ્લિક વચ્ચે લઈ જાય છે. અત્યારે તમે કોઈ પણ વિષયની વાત હોય, કોઈ પણ તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં પણ તમે જોઈ શકો છો કોઈ પણ કોમેન્ટ. યસ. કે લોકો હવે જાગૃત થઈ ગયા છે. લોકો હવે ખુલીને પોતાનો વિરોધ નોંધાવે છે. ભાવનગરના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હું જોઉં છું લોકોની નારાજગી દેખાય છે સ્પષ્ટપણે. ઓકે, તો મને બીજો પ્રશ્ન એ છે કે તંત્ર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે એટલા માટે જે તાબડતોબ કામ કરે છે, શું આવી જ રીતે અન્ય જે લોકોના કામ થવા જોઈએ, વિકાસના કાર્યો થવા જોઈએ, મંજૂર થયેલા કામો થવા જોઈએ, એ ચાહે નગરપાલિકાના હોય, મહાનગરપાલિકાના હોય કે રૂરલ વિસ્તારોના હોય, શું એ જ ગતિથી જે વડાપ્રધાન આવવાના છે ને થાય છે એ ગતિથી કામ થાય છે ખરા? બિલકુલ થતા નથી. ભાવનગરને માત્ર એક ઓવરબ્રિજ આપ્યો હતો, માત્ર એક ઓવરબ્રિજ, જેની ભાવનગરના જનતાએ ડિમાન્ડ પણ નહોતી કરી. એ ઓવરબ્રિજ અત્યારે 4-4.5 વર્ષ થવા આવ્યા છતાં પૂર્ણ નથી થયો. અને નવાઈની વાત એ છે ભૂમિતભાઈ કે આ શાસકો દ્વારા 2 વાર તો આનું લોકાર્પણ થઈ ગયું. બ્રિજનું? યસ, 2 વાર તો આનું લોકાર્પણ થઈ ગયું છે. છતાં સમાચાર મને એવા પણ મળી રહ્યા છે કે કદાચ વડાપ્રધાન આપણા સાહેબ શ્રી પણ એનું લોકાર્પણ કરે, એવા સમાચાર મને મળી રહ્યા છે. હવે 20 તારીખે જોશું આપણે. બરાબર છે. અત્યારે ભાવનગરની જો સ્થિતિની વાત કરીએ તો કયા કયા મુખ્યત્વે એવા પ્રશ્નો છે કે જેના પર ખરા અર્થમાં સરકારે, ગુજરાત સરકારે અને સ્થાનિક તંત્રે ધ્યાન દેવું જોઈએ અને ધ્યાન દેવામાં નથી આવતું? ખાસ કરીને અત્યાર સુધી એશિયાનું નંબર 1 શિપ બિલ્ડિંગ યાર્ડ એટલે અલંગ કહેવાય. જી. અત્યારે અલંગની સરકારની જે પોલિસી છે, પોલિસીના લીધે અલંગની અત્યારે પરિસ્થિતિ છે ને સાવ મૃતપાય હાલતમાં છે. એના જ હિસાબે એને સંલગ્ન જે રોલિંગ મિલો હતી એની પરિસ્થિતિ પણ અત્યારે સાવ એટલે સાવ કથળી ગઈ છે. ખાસ કરીને વાત કરો તો ગુજરાત રાજ્યનું બીજા નંબરનું કોઈ હીરા ઉદ્યોગ હોય તો એ ભાવનગરની અંદર છે. એની પરિસ્થિતિ પણ અત્યારે ખૂબ જ ડામાડોળ છે. ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ એટલો વેગવંતો હતો, અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સરકારની આ પોલિસીની હિસાબે એ પણ મૃતપાય પરિસ્થિતિમાં છે. તો ભાવનગરને દરેક ક્ષેત્રે ભાંગવાનું કામ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે કામ કરશે? અને હું વાત કરું કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવનારા દિવસોમાં આવશે અને સાથે સાથે 2027, તો આ બધા જ મુદ્દાને જો આવરી લઉં તો આ કોંગ્રેસ એ ભાવનગર માટે કેવી રીતે તમારા નેતૃત્વની અંદર આગામી દિવસોની અંદર કામ કરશે અને એ માટે શું રણનીતિ રાખીને કોંગ્રેસ કામ કરી રહી છે? ભૂમિતભાઈ, કોંગ્રેસ ક્યારેય ચૂંટણી માટે રસ્તા ઉપર નહીં ઉતરે, એ આપના માધ્યમથી હું આપને વચન આપું છું. કોંગ્રેસ ચૂંટણી લક્ષ્યમાં લઈ અને ક્યારેય મેદાનમાં નહીં ઉતરે. લોકોના, ભાવનગરના લોકોના પ્રશ્ન એ છે, કારણ કે આ ભાવનગર છે ને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે. મહારાજા સાહેબનું એક સૂત્ર હતું, મારી પ્રજાનું કલ્યાણ થજો. તો એ બાબતે કોંગ્રેસ પક્ષ ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે પ્રજાના પ્રશ્નો માટે, લોકોના પ્રશ્નો માટે, જનતાના પ્રશ્નો માટે. અને ચૂંટણી લક્ષી ક્યારેય કોંગ્રેસ આંદોલન નહીં કરે. અમારું કામ જ છે લોકોના પ્રશ્નોને લઈ જવું એક જવાબદાર વિપક્ષ તરીકે, અને સરકારના કાન ખેંચી અને સાચી હકીકત અને સારા કાર્યો કરવામાં પ્રેરિત કરવા અને એનો વિરોધ કરવો. અમે ક્યારેય ચૂંટણી લક્ષી વિરોધ પ્રદર્શન નહીં કરીએ. ચોક્કસથી. મને અંતિમ પ્રશ્ન પર આવું છું, જે પહેલા તમે શરૂઆત કરી તે વાત પર આવું છું કે વડાપ્રધાન આવવાના છે એટલા માટે ટેન્ડર વગર કામ કરી દેવામાં આવ્યું. તો તમને લાગે છે કે ટેન્ડર વગરનું કામ એ
જે રસ્તાઓ ખરાબ છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભાવનગરમાં, એ રસ્તાનું કામ પણ આવી જ રીતે થઈ જવું જોઈએ, એની અમે તાબડતોબ થઈ જવું જોઈએ. હું આપના માધ્યમથી કહું છું ભૂમિતભાઈ, એની અમે જોરશોરથી માગણી કરશું કે અહીંયા 1.5 કરોડ રૂપિયાનું તમે સાહેબને ખુશ કરવા માટે જે વગર ટેન્ડરે રોડ બનાવી દીધો છે, તો બીજા પણ ભાવનગરમાં વસતા લોકો છે એના મુખ્યત્વે પ્રશ્નો છે તો એને પણ બનાવી દેવામાં આવે ત્યાં પણ તાત્કાલિક ધોરણે. અને વાત કરું ભાવનગરની, તો દુઃખદ વાત એ છે કે છેલ્લા 6-8 મહિનામાં ભાવનગરમાં હજારો લોકોને બેઘર કરી દીધા છે. ઓહો. ડિમોલેશન એટલા મોટા પાયે કરી, અને જે 40-40, 50-50 વર્ષથી જે લોકો રહી રહ્યા હતા, જેને જ્યારે સુવિધા મત લેવાતા ત્યારે બ્લોક થી માંડીને, લાઇટ કનેક્શન થી માંડીને, નળ કનેક્શન થી માંડીને દરેક સુવિધા આપી હતી, પણ પોતાનો સ્વાર્થ પતી જતા આ તમામ લોકોને, હજારો પરિવારને બેઘર કરી દીધા છે. તો આગામી દિવસોમાં એમનો રોષ પણ સામે આવવાનો જ છે, અને કોંગ્રેસ પક્ષ મજબૂતીથી એમનું સ્ટેન્ડ લીધું છે, અને હજી અમે એમનું સ્ટેન્ડ લઈશું. અને એમને કેમ સરકાર તરફથી જ કેમ એમને મકાન મળે, એમને એમનું રહેઠાણ મળે, એવા અમારા તમામ પ્રયત્નો હશે. ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અત્યારે જોરશોરથી માર્કેટમાં છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાર્ટીમાં એક નવું જોશ ને જોમ આવ્યું છે, જે દેખાઈ રહ્યું છે. આપને શું લાગે છે, ભાવનગરની અંદર આમ આદમી પાર્ટી એ સક્રિય છે ખરા? શું જનતાના મુદ્દા એ સાચી રીતે ઉઠાવી શકે છે એમ ખરા, અથવા તો જનતાનું સમર્થન એને મળે છે? મને એવું આપના માધ્યમથી આપ કહો છો, બને ભાવનગર શહેરની અંદર મને એવું કોઈ વસ્તુ એવી દેખાતી નથી કે એવા લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્ન ઉઠાવવા, એવું મેં આ પાર્ટીનું ક્યાંય જોયું નથી. તમને લાગે છે કે કોંગ્રેસનો વિકલ્પ બનશે, કે પછી ભારતીય જનતા પાર્ટી સામે માત્ર કોંગ્રેસ જ ભાવનગરની અંદર એકમાત્ર વિકલ્પ હોઈ શકે? તમે જો ગુજરાતની રાજનીતિની વાત કરો તો ગુજરાતમાં ક્યારેય કોઈ ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો જ નથી. મુખ્ય જે બે પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બે વચ્ચે જ વર્ચસ્વની લડાઈ રહેલી છે, અને આગામી દિવસોમાં પણ આ જ વર્ચસ્વની લડાઈ રહેશે. ચોક્કસથી લાલબાગ અમારી સાથે જોડાયા અને ભાવનગરની પરિસ્થિતિ મુદ્દે આપે વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, એવો વિકાસ થાય છે, એવો જ વિકાસ કાયમી આપણા ભાવનગરમાં થતો રહે. થેન્ક યુ. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.